વીઘા જમીન એટલે કેટલા હેક્ટર થઈ સાહેબ? ઉભા રહ્યો ભાઈ. તો મિત્રો, રાજુભાઈ કરપડાને આપ જાણતા છો, અને જે પાક નુકસાનમાં જે સરકારે આપવાનું કીધું હતું જેટલી સહાય ન મળવાને બાદ જે ખેડૂતના મસીહા તરીકે જાણીતા રાજુભાઈ કરપડાએ કેવા સવાલ કર્યા તેનો સંપૂર્ણ વિડીયો આપણે તમને બતાવીશું. અને એના પહેલાં જો આપણી ચેનલ ઉપર નવા હોય અને આવા જ વિડીયોની માહિતી મેળવવા માગતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો જે ખેતીવાડી અધિકારી હતા તેમણે રાજુભાઈ કરપડાએ જે સવાલ કર્યો હતો કે 24 વીઘા એટલે કેટલા હેક્ટર થાય, અથવા અમુક જે હેક્ટર વીઘા અને જમીન માપણીમાં પણ જે અધિકારીને ખબર પડતી નથી તેનો સંપૂર્ણ વિડીયો તમે આગળ જુઓ. અને વિડીયો કેવો લાગે છે તે કમેન્ટ કરીને જણાવજો. અને જે અધિકારી છે તે કેવી રીતે આ પદ ઉપર લાગ્યા તે પણ કમેન્ટમાં જણાવજો. ગુજરાતીમાં તો સમજો જ છો ને પૂરી વાત. એના ખેતરે એના ગામમાં ગ્રામ સેવક નથી ગયો આવું ઈ માણસ બોલે છે. અને એને 24 વીઘા જમીન એટલે કેટલા હેક્ટર થઈ સાહેબ? ઉભા રહ્યો પેલા ભાઈ, ઉભા તો રહ્યો. તમને હિસાબ એટલો બધો આવડે છે. 24 વીઘા જમીન એટલે કેટલા હેક્ટર થઈ? 10 હેક્ટર થઈ. 10 હેક્ટર થાય? આજુબાજુ 5 વીઘા. અચ્છા, કેટલા વીઘા હેક્ટર થાય? મૂળી તાલુકામાં કેટલા વીઘા હેક્ટર થાય? 5 વીઘા હેક્ટર થાય. તમે જિલ્લા ખેતીવાડી અધિકારી છો? એક મિનિટ. તમે જિલ્લા ખેતીવાડી અધિકારી છો, મૂળી તાલુકો તમારી પાસે નોલેજ નથી. અમે રજૂઆત કરીએ છીએ, અમને નથી સમજાતું. અમે રજૂઆત પાસેથી જાય મને આવેદન જવાબથી ભાગવા માટે તમે સ્વીકારી લો. એક મિનિટ. શું લાયા છો મને? સાહેબે જે હમણાં સહજ ભાવે સ્વીકાર્યું, એક મિનિટ મિત્રો, સાહેબે જે સહજ ભાવે સ્વીકાર્યું મેં તમાકુ ખાધી છે, તમને કોઈ વાંધો નથી, આપણને ગમ્યું, અમને વાંધો નથી, સહજ ભાવે સ્વીકારી લ્યો કે કેટલા વીઘા એ કેટલા હેક્ટર થાય.